પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા પોરબંદરમાં RAR ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 151 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. RAR ફાઉન્ડેશનના સ્થાપક રાજદીપસિંહ રીબડાના માર્ગદર્શન હેઠળ ભાવસીજી હોસ્પિટલ ખાતે ફાઉન્ડેશનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ગુજરાતના સંકલ્પ સાથે 151 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે RAR ફાઉન્ડેશનના પોરબંદર જિલ્લા ઇન્ચાર્જ વિવેકભાઈ વાળા, ભાજપ આગેવાન વિજયભાઈ બાપોદરા, કોર્પોરેટર યોગેશભાઈ પુનાણી, વાલ્મીકી સમાજના પૂર્વ પ્રમુખ અજયભાઈ પુનાણી, વાલ્મીકી મહાસંગઠનના પ્રમુખ કિરણભાઈ પુનાણી, યુવા આગેવાન અતુલભાઈ ઝાલા, જીતુભાઈ પુનાણી અને અતિશભાઈ જેઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું મહત્વ સમજાવતા વધુમાં વધુ વૃક્ષારોપણ કરી તેની જાળવણી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. હું કિરણ ડી પુનાણી, પોરબંદર. આજ રોજ ભાવસીજી હાઈસ્કૂલ ખાતે શ્રી RAR ફાઉન્ડેશન રીબડા મારફત આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજેલ હતો. તેમાં અમારા જિલ્લાના વિવેકવાળા ઇન્ચાર્જ તરીકે જે છે તેઓના માર્ગદર્શન નીચે આજરોજ ભાવસીજી હાઈસ્કૂલ ખાતે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ રોપેલ હતો અને ગુજરાતને હરિયાળી બનાવવા માટે આ પોરબંદર ભાવસીજી હાઈસ્કૂલના પરમાર સાહેબ બધાએ સહયોગ આપેલ છે અને 151 વૃક્ષારોપણનું સ્થાપન થયેલ છે.